નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે કેટલાક સવાલો ગુજરાતમાંથી દિલ્હી ગયેલા નરેન્દ્ર મોદીની સામેના કેટલાક સવાલો છે. એમણે કારણ કે આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા તરીકેનું એક સર્વેમાં બહાર આવ્યું છે મોદી માટે 4 સપ્ટેમ્બર 2021માં જે વિદેશી કંપની દ્વારા, અમેરિકન કંપની દ્વારા એક સર્વે જે કરવામાં આવ્યો છે, એ દુનિયાના ટોચના નેતાઓને પાછળ રાખીને લોકપ્રિયતામાં પ્રથમ ક્રમે નરેન્દ્ર મોદી આવી ગયા છે એવું સ્પષ્ટપણે એમાં આ સર્વેમાં બતાવવામાં આવ્યું છે. અને એટલા માટે આ સર્વેની આસપાસના ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દુનિયાના ટોચના નેતાઓને પાછળ રાખીને લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદી કઈ રીતે આગળ આવી શક્યા? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને 5મા ક્રમે કઈ રીતે ધકેલી દેવાયા? એ આખી કથાની આસપાસના જે પાત્રો છે એની સામેના કેટલાક સવાલો આજે ઊભા થઈ રહ્યા છે કે ખરેખર સર્વે જે થયો છે એ સર્વે શું છે, સર્વેની પાછળના કારણો શું છે, સર્વે કેમ થયો, કેમ ભારતીય જનતા પાર્ટી એનો પ્રચાર કરી રહી છે, આ બધા જ મુદ્દાઓ સત્તાને સવાલમાં આજે આપણે ઊભા કરવાના છે, પ્રશ્નો પૂછવાના છે. લોકોના જે સોશિયલ મીડિયામાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કે ન્યૂઝને લોકો મોકલી રહ્યા છે પ્રશ્નો, એના એવા જ પ્રશ્નો અહીંયા કેન્દ્ર સરકારને પૂછવાના છે. કારણ કે મોર્નિંગ કન્સલ્ટ કંપની કે જે અમેરિકન કંપની છે એને આ સર્વે કરેલો છે અને મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હોવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. અને આ સર્વે ત્યારે જ બહાર આવ્યો કે જ્યારે નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સમાં, અમેરિકામાં જઈને જે ભાષણ આપી રહ્યા છે એ જ સમયગાળા દરમિયાન બહાર આવ્યો છે. આ સંજોગો છે કે વ્યવસ્થિત ગોઠવાયેલું આયોજનબદ્ધ એક ષડયંત્ર છે. સાંભળીએ મોદીએ શું કહ્યું હતું એ. फ्रेंड्स, आज मैं आपके बीच उस भूमि का प्रतिनिधित्व कर रहा हूं जिस भूमि ने हजारों वर्ष पहले ये मंत्र दिया था, समगच्छध्वम समध्वत्वम संवो मानसी जानता. आज 21वीं सदी में ये मंत्र और ज्यादा महत्वपूर्ण हो गया है, प्रासंगिक हो गया है. નરેન્દ્ર મોદી અમેરિકામાં જઈને જે વાત કરી રહ્યા છે એમાં આખા ભાષણ દરમિયાન આધુનિક ભારતની તો કે વાત નથી, ભૂતકાળની બધી જે વાતો છે એ ભૂતકાળ તો દરેક દેશનો ભૂતકાળ હોઈ શકે છે, પરંતુ દેશને આગળ લઈ આવવા માટે એમણે શું પગલાઓ ભર્યા છે, શા માટે વિશ્વ નેતા બની શકે એમ છે, એની વાતો તો ક્યાંય જોવા નથી મળતી. જ્યારે એની સામે જે સર્વેમાં બહાર આવ્યું છે કે ત્રણ જ વિશ્વ નેતાઓ જે છે રેટિંગમાં 60ની ઉપર છે, જેમાં મોદી સૌથી ઉપર છે. પીએમ મોદી સ્વીકૃતિ રેટિંગ જે છે 70ની આસપાસનો છે. બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ છે, ત્રીજા નંબર ઉપર ઇટાલીના પ્રધાનમંત્રી છે, જર્મની ચોથા નંબર ઉપર છે. નોંધનીય છે કે મોર્નિંગ કન્સલ્ટ એક પોલિટિકલ ઇન્ટેલિજન્સ કંપની છે જે વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજકીય નેતાઓની રેટિંગ આપવાનું કામ કરે છે. સાપ્તાહિક આધાર પર 13 દેશોના રોજ નવીનતમ જે નવા ડેટાઓ જે આવે છે, નવી વિગતો આવે છે એને અપડેટ કરવામાં આવે છે, દર અઠવાડિયે અપડેટ કરવામાં આવે છે. કોરોના વાયરસના કારણે ઘણા બધા નેતાઓની લોકપ્રિયતા ઘટી છે. ભારતમાં પણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જબરજસ્ત ઘટાડો થયો છે. છતાં મોદી એકાએક વિશ્વ નેતા જાહેર કરવામાં આવે છે, કારણ કે વિશ્વમાં જે કોરોનાના કારણે ઘણા બધા રાજકીય ઉથલપાથલો થઈ છે. એ ઉથલપાથલોમાં સૌથી જે ઉથલપાથલ જે થઈ છે એમાં રશિયાથી લઈને જાપાન સુધીના ઘણા બધા બાબતો પણ સામે આવી છે. જાપાનમાં કોરોનાના કારણે વડાપ્રધાન હવે થોડા દિવસમાં રાજીનામું આપી દેશે એવું એક વાતાવરણ પણ ઊભું થયું છે. કેટલા બધા આરોગ્ય પ્રધાનોએ, વિશ્વના આરોગ્ય પ્રધાનોએ રાજીનામા આપી દેવા પડ્યા છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ મોદીની લોકપ્રિયતામાં જબરજસ્ત ઘટાડો થયો હતો. લોકો ગંગા નદીની અંદર તરતી લાશો હતી. ગુજરાતમાં
સ્મશાનોમાં લોકોને અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો હતી. સુરતમાં જે લોકો મળતા હતા એને અંતિમ સંસ્કાર કરવા માટે નવસારીના સ્મશાન ગૃહમાં લઈ જવા પડતા હતા. આવી હાલત હતી. 27 ઓક્ટોબર 2021માં કહેવું પડ્યું હતું કે સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એવું કહેવું પડ્યું હતું. કોણે કહ્યું હતું? અમિત શાહે. અમિત શાહ હમણાંથી નરેન્દ્ર મોદીને સૌથી વધારે હાઇલાઇટ્સ કરી રહ્યા છે. સૌથી વધારે એમની લોકપ્રિયતા વધે એ માટેના એના ઇન્ટરવ્યૂ પણ ચાલી રહ્યા છે. દૂરદર્શનમાં આપેલા ઇન્ટરવ્યૂ એ જ પ્રકારના છે. એની જે વાતો બધી જે અત્યારે જાહેરમાં જે વાતો કરે છે એ નરેન્દ્ર મોદીને મહાન બનાવવા માટેની બધી વાતો કરે છે. જે રીતે હિટલર માટે ગોબેલ્સ નામના એક વ્યક્તિ હિટલરને મહાન બનાવવા માટે જે ગોબેલ્સ પ્રચાર કરતા હતા, એ જ ગોબેલ્સ આજે અમિત શાહ એના રોલમાં દેખાઈ રહ્યા છે. મોદીની લોકપ્રિયતા ઘટી રહી છે ત્યારે જ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર જે છે એનો સર્વે આગળ આવ્યો છે. મોદીને મહાન નેતા તરીકે ભાજપે ચિતરવા માટેના પ્રચાર પણ ચાલુ કરી દીધો છે. મોદીના પ્રધાનો, ગુજરાતના પ્રધાનોથી લઈને ગુજરાતના નેતાઓ પણ એનો પ્રચાર શરૂ કરી દીધો છે કે મોદી છે એ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ જેવા બધા દેશો છે એ નેતાઓ માટે મંજૂરી રેટિંગને ટ્રેક સતત કરતું આવ્યું છે, જે વિશ્વભરના બદલાતી રાજકીય ગતિશીલતાના વાસ્તવિક સમયની સમજ પ્રદાન કરે છે. એમાં ગંભીર બાબત તો એ છે કે આ રેટિંગ માટે ભારતમાં માત્ર ને માત્ર 2126 લોકોના અભિપ્રાય જાણવામાં આવ્યા હતા. કેટલા? 135 કરોડની વસ્તી અત્યારે છે ભારતમાં. એમાંથી માત્ર ને માત્ર 2126 લોકોને જ પૂછવામાં આવ્યું હતું. 2126 લોકોને જ. એક સોસાયટીના લોકો માંડ થયા. અમદાવાદની મોટી સોસાયટી હોય એના એક સોસાયટીના લોકો માંડ થયા. એમને પૂછવામાં આવ્યું હતું કે આખા વિશ્વમાં કયા નેતા સૌથી મહાન છે. 135 કરોડ લોકોમાંથી આટલા લોકોનો અભિપ્રાય લઈને એવું જાહેર કરવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લોકોની માન્યતા આપી છે અને સૌથી લોકપ્રિય નેતા છે. આખા વિશ્વના જે નેતાઓ છે, અમેરિકાના નેતાઓ કરતાં પણ સૌથી લોકપ્રિય છે. તેના દ્વારા ભાજપ હવે પ્રચાર શરૂ કરી દીધું છે થોડા દિવસથી. નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા બની ગયા છે એવો પ્રચાર ચાલુ કરી દીધો છે. આ 21 લોકોના અભિપ્રાયના આધારે. એ 21 લોકો કોણ હતા એ તો જાહેર નથી કરવામાં આવ્યું. માત્ર કંપનીની જે વેબસાઇટ છે એટલે એટલું જ બતાવવામાં આવ્યું છે કે ભણેલા લોકો આ 21 લોકો છે. ભણેલા લોકો, અભણ લોકો એમાં કોઈ નથી એવું એ સર્વેમાં કહેવામાં આવ્યું છે. આ એક મોટો ભ્રમ છે, કારણ કે ભારતમાં 135 કરોડ લોકોમાંથી માત્ર 21 લોકો નક્કી કઈ રીતે કરી શકે કે મોદી દેશના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આવું હોય કઈ રીતે શકે? સેમ્પલમાં પસંદ કરેલા લોકો આ વાત કરી રહ્યા છે. દેશની 135 કરોડની જનતા નહીં. સેમ્પલ મેનેજ પણ થઈ શકે છે, કારણ કે કઈ રીતે સેમ્પલ પસંદ કરવામાં આવ્યા એની પૂરી ડિટેલ તો વેબસાઇટ ઉપર ક્યાંય બતાવવામાં આવતી નથી. ભાજપના નેતાઓએ વાત છુપાવે છે કે આ સર્વે કઈ રીતે કરવામાં આવ્યો હતો. કંપની પોતે આ સર્વે અંગેની સંપૂર્ણ વિગતો તો જાહેર કરતી જ નથી કે ખરેખર કઈ રીતે સર્વે કરવામાં આવ્યો 21 લોકોનો. ચોંકાવનારી વિગતો તો એવી બહાર આવી છે કે મોદી લોકપ્રિયતા અગાઉ જે હતી એમાં મોટો ઘટાડો થયો છે. તેનો સીધો મતલબ એ થયો કે વિશ્વના બીજા નેતાઓનો ગ્રાફ નીચે ગયો છે, તેથી મોદીનો ગ્રાફ આગળ આવ્યો છે. મોદીએ વડાપ્રધાન બનતા પહેલા ગુજરાતમાં એમણે સ્પષ્ટપણે જાહેરાત કરી હતી કે કાળા નાણાં, કાળું ધન, કાળા બજારિયાઓ, નિકાસમાં વધારો, વિકાસ તમે કરવા માગતા હો, તમારે સુરક્ષા જોઈએ છે તો મને મત આપો. મોદી તમારા માટે ઊભો છે. જોઈએ, સાંભળીએ નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે. આપ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા બજારિયાઓથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા ધનથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને વિકાસના પથ પર લઈ જવા માંગતા હો, આપ દેશના નવજવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો, આપના પરિવારની સુખ શાંતિ ચાહતા હો, સુરક્ષા ચાહતા હો, ભાઈઓ બહેનો, મોદી આપણા માટે ઉભો છે. આપ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગતા હો,
आप देश ने काला बजारियाओं मुक्त करवा मांगता हो, आप देश ने काला धंधी मुक्त करवा मांगता हो, आप देश ने विकासना पथ पर लई जवा मांगता हो, आप देशना नौजवानों भविष्य सुधारवा मांगता हो, अपना परिवार की सुख शांति चाहता हो, सुरक्षा चाहता हो, भाइयों बहनों, मोदी आपना माटे उभो छे। મોદીએ જે વાતો કરી હતી ગુજરાતમાં આવીને, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જે વાતો કરી હતી ને આ ફાઇલ ફૂટેજીસ છે, એમાં મોદી સ્પષ્ટ કહે છે કાળા બજાર દૂર કરવા માંગતા, કાળા બજારીઓને તમે દૂર કરવા માંગતા તો મોદી તમારી સાથે ઊભા છે। ખરેખર કાળા બજારીયા દૂર થયા છે ખરા? ઉલટાના વધ્યા છે? શું ખરેખર વિકાસ થયો છે? શું ખરેખર સુરક્ષા વધી છે? સુરક્ષા વધી હોય તો જે ડ્રગ્સ માફિયાઓ છે એ આખા વિશ્વમાં સૌથી વધારે સક્રિય જો થયા હોય તો ગુજરાતમાં સક્રિય થયા છે। લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે। આજે દ્વારકા ને આસપાસના જે સમુદ્ર વિસ્તારો છે ત્યાંથી 300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે આજે જ। અને 2.5 મહિના પહેલા 1,75,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં ઉતર્યું હતું। ગુજરાતના અદાણીના મુન્દ્રા બંદર ઉપર હતું। કઈ સલામતી? આ ડ્રગ્સ માફિયાઓ જે છે ત્રાસવાદ ફેલાવવા માટે પૈસાનો ઉપયોગ કરતા હોય છે અને અફઘાનિસ્તાનના ત્રાસવાદીઓ જે છે તેના દ્વારા મોકલાયેલું આ ડ્રગ્સ હતું। તેમાં સલામતી કઈ રીતે આવી? આ ડ્રગ 3,000 કિલો જે ડ્રગ્સ આવેલું હતું એ ઓછામાં ઓછા 1 કરોડ લોકો સુધી એ વપરાઈ શકે એટલો જથ્થો હતો। 1 કરોડ લોકો ભારતમાં વાપરી શકે એટલો જથ્થો હતો। કઈ રીતે સલામતી મળી એવું કહી શકાય એમાં? એટલે કે નરેન્દ્ર મોદી જે વાતો કરે છે કે તેઓ આ બધા જ અમલ કરશે અને મોદીએ જે વાતો કરી હતી એનો જો અમલ થયો હોય તો જ એ સાચી લોકપ્રિયતા કહી શકાય અને તો જ લોકપ્રિયતા મેળવી શકે, પરંતુ એવું તો જોવા મળતું નથી। એક કંપનીની વેબસાઇટ 2100 લોકોના આધારે કહી દે છે કે વિશ્વના સૌથી મોટા નેતા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખા દેશમાં એના પ્રચાર માટે લાગી જાય છે। 6 ઓગસ્ટ 2019માં મોદીએ 82% લોકોને પસંદ કર્યા હતા। આ જ વેબસાઇટ ઉપર 6 ઓગસ્ટ 2019માં મોદીને 82% લોકોએ પસંદ કર્યા હતા સર્વે પ્રમાણેના। જે અમુક ફિગર નક્કી કરેલો, દાખલે કે 2100 લોકો આમાં નક્કી કરેલા છે, એ જ 2100 લોકો જો ગણવામાં આવે તો 6 ઓગસ્ટ 2019ના રોજ મોદીને 82% લોકોએ લોકપ્રિય ગણ્યા હતા કોરોના પહેલાં। પણ 2 નવેમ્બર 2021માં 4 દિવસ પહેલાં જ 70% લોકોએ જ મોદીને પસંદ કર્યા છે। એનો મતલબ એ થયો કે મોદીના જે લોકપ્રિયતા હતી 19માં અને હવે જે 21માં લોકપ્રિયતા છે એ બંને વચ્ચેની જે ટકાવારીમાં જે ઘટાડો છે એ લગભગ 15% જેટલો ઘટાડો છે। 14.63%નો ઘટાડો છે, 15%ની આસપાસ ઘટાડો છે। આ વાત તો ભાજપના એક પણ નેતા કરતા નથી। લોકપ્રિયતા વધવાના બદલે ઘટી છે તો વિશ્વ નેતા કઈ રીતે હોઈ શકે? આ સૌથી મોટો સવાલ એ છે કે 2019ના આંકડાઓ અને 2021ના આંકડાઓ એ જ વેબસાઇટના, એ જ જેણે આ સર્વે કરેલું છે કંપનીના આંકડાઓ છે। આ જો લોકોનું રેટિંગમાં ઘટાડો થયો 19 અને 21ની વચ્ચે તો મોદી કઈ રીતે વિશ્વ નેતા હોઈ શકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમની અને એમની સરકારને દર અઠવાડિયે એક એવોર્ડ મળતા હતા, સન્માન મળતા હતા। એમના સમય દરમિયાન લગભગ 12 વર્ષમાં 400 જેટલા સન્માનો નરેન્દ્ર મોદીની સરકારે જૂટવી લીધા હતા, જે સચિવાલયમાં આજે પણ પ્રદર્શનમાં મૂકેલા જ છે। સીએમની ઓફિસમાં જે બ્લોક છે સ્વર્ણિમ સંકુલમાં મૂકવામાં આવેલા છે, ત્યાં એ બધા જ એવોર્ડ મૂકેલા છે। આ પણ એવોર્ડ મેળવવા પછી એની જબરજસ્ત પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતી હતી, ટીવી ચેનલોમાં બતાવવામાં આવતું હતું કે આ એવોર્ડ મળેલો છે, એમ કરીને લોકપ્રિયતા વધારવાના તમામ પ્રયત્નો થતા હતા। આવા 400 જેટલા એવોર્ડ નરેન્દ્ર મોદીની સરકારે મેળવ્યા હતા અને માહિતી ખાતું આના પ્રચારમાં લાગી જતું હતું, આજે પણ લાગી જાય છે। હવે દિલ્હીથી તેઓ આ જ કામ કરી રહ્યા છે અત્યારે નરેન્દ્ર મોદી। ગઈકાલે દેશના 200 લોકોને મોદીએ જે રાષ્ટ્રીય એવોર્ડ અપાવ્યા છે એમાં ભાજપને મદદ કરનારા ભાજપના નેતા હોય એવા 50 લોકો છે। એવોર્ડ આપવા, એવોર્ડ મેળવવા, એવોર્ડ જાહેર કરવા આ નરેન્દ્ર મોદીનું એક વ્યવસ્થિત રીતનું કામ દેખાઈ રહ્યું છે। મોદીને અગાઉ અનેક સન્માનો મેળવા હતા અથવા તો એમને આપવામાં આવ્યા હતા અથવા એમણે મેળવેલા હતા, મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। તેમાં એક પૂનાની જે ગુજરાત બંધુ સમાજ દ્વારા નરેન્દ્ર મોદીને ગુજરાત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, ગુજરાત રત્ન।
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જે ટાઈમ મેગેઝિન છે એ મેગેઝિનની એશિયા આવૃત્તિમાં એક અંકના મુખ પૃષ્ઠ ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો ચિત્ર મૂકવામાં આવ્યો હતો ને એક ગુજરાત અંગેનો એક લેખ હતો એમના વિશેનો. એ પણ એક મોટી સિદ્ધિ ત્યારે કે ગણવામાં આવી હતી અને જબરજસ્ત એનો પ્રચાર કરવામાં આવ્યો હતો. છાપાઓમાં જાહેર ખબર, કરોડો રૂપિયાની જાહેર ખબર આપવામાં આવતી હતી. ટીવી ચેનલોમાં વ્યવસ્થિત રીતે એના પ્રચાર કરવામાં આવતો, બતાવવામાં આવતું હતું. અને સોશિયલ મીડિયા તો ખરું જ, જેની પાછળ લાખો લોકો કામ કરે છે મોદીની પ્રતિભા વધારવા માટે. કમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈ રત્ન પણ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો કમ્પ્યુટરમાં. ગુજરાતમાં અત્યારે કોઈ ઠેકાણું નથી કમ્પ્યુટર ટેકનોલોજીમાં. સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે શું છે, હાર્ડવેરમાં, સોફ્ટવેર છોડો, હાર્ડવેર માટે પણ શું છે, કેટલી કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં છે. અને ઈ રત્ન આપવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીને 30 જાન્યુઆરીએ જે ઇન્ડિયા ટુડે દ્વારા રાષ્ટ્રભરમાં એક જે સર્વે કર્યો હોવાની એમણે જાહેર કરી હતી, પરંતુ એ સિમ્પલ સર્વે જ હતો. એમાં નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 6 ફેબ્રુઆરી 2007માં ફરીથી ઇન્ડિયા ટુડે અને ORG માર્ગ દ્વારા રાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા જે સર્વેમાં ત્રીજી વખત સતત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. ત્રણ વખત ઇન્ડિયા ટુડે એ જાહેર કર્યા હતા શ્રેષ્ઠ મુખ્યમંત્રી. જ્યારે ચૂંટણી આવે છે, જ્યારે નરેન્દ્ર મોદી આફતમાં આવે છે, ત્યારે આ બંને સંસ્થાઓ આવો સર્વે કરે છે અને એમાં નરેન્દ્ર મોદીને શ્રેષ્ઠ જાહેર કરી શકે છે, કરી દે છે, કરવામાં આવે છે. હવે એની પાછળના ઘણા બધા કારણો પણ હોય છે, કારણ કે આ તો પ્રોફેશનલ લોકો છે, ધંધાદારી લોકો છે, એ સર્વે કરે છે અને ધંધા વગર તો એ સર્વે કરવાના નથી. શા માટે કરે? મફતમાં સર્વે. સ્વાભાવિક છે કે એને ખર્ચ થતું હોય છે. 25 ઓગસ્ટ 2009માં FDI મેગેઝિન દ્વારા વર્ષ 2009માં FDI વ્યક્તિના એશિયાના સૌથી વિજેતા નરેન્દ્ર મોદીને જાહેર કરવામાં આવ્યા હતા, એવોર્ડ આપવામાં આવ્યો હતો. એની પણ પ્રસિદ્ધિ કરવામાં આવી હતી ગુજરાતમાં. આ જે પ્રસિદ્ધિ વ્યવસ્થિત રીતે એવોર્ડ મેળવીને કરવામાં આવે છે. આ ઇન્ડિયા ટુડે જે સતત 3 વખત આ દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી જાહેર કર્યા હતા, જે શક્ય જ નથી. એકમાત્ર શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોય તો કેમ આજે ગુજરાતમાં વિજય રૂપાણી જ્યારે હતા ત્યારે 4 કરોડ લોકોને મફતમાં અનાજ આપવું પડ્યું હતું. 4 કરોડ લોકોને કેમ આપવું પડ્યું હતું? શા માટે? જો વિકાસ થયો હોય તો. એનો મતલબ તો એ હતો કે આ એવોર્ડ એક ધુપ્પલ હતું. શ્રેષ્ઠ મુખ્યમંત્રી એને કહેવાય કે એની પ્રજા સુખી હોય. એક પણ નાગરિક પાકા મકાન વગર ન રહેતો હોય, એક પણ નાગરિક ઝૂંપડામાં ન રહેતો હોય, એને સાચો વિકાસ કહેવાય. આ વિકાસ જે બતાવવામાં આવે છે એ વિકાસ નથી. પિયુષ ગોયલ હવે પ્રચારમાં લાગી ગયા છે. આપણે જોઈએ છીએ ટ્રમ્પથી આગળ કઈ રીતે લોકપ્રિય હોઈ શકે નરેન્દ્ર મોદી, ટ્રમ્પથી, અમેરિકાના મુખ્યમંત્રી કરતાં પણ. પિયુષ ગોયલે એની ટ્વિટરમાં જે ચાલુ કર્યું છે ત્યાર પછી અનેક નેતાઓ એને રીટ્વીટ કરી રહ્યા છે. ગુજરાતીમાં એના અનુવાદો થઈ રહ્યા છે, તમામ ભાષાઓમાં એના અનુવાદો થયા છે. આમ કરીને આ જે કંપનીએ જે વેબસાઇટ ઉપર છે વિશ્વના મહાન નેતાઓને આ રીતે બતાવવામાં આવે છે. એમાં જે ઉપર પીળી લીટી છે એ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સૌથી ટોચ પર બતાવવામાં આવી રહી છે. અત્યારે જે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈએ છીએ એમાં સ્પષ્ટપણે એમાં બતાવવામાં આવી રહી છે. એને વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ. ધાર્મિક અસહિષ્ણુતા 2005માં નરેન્દ્ર મોદી જ્યારે આ એ જ અમેરિકા છે કે જેણે અમેરિકાએ એને નરેન્દ્ર મોદીને અમેરિકામાં આવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રાવેલ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો 2005માં. એ આજ સુધી ચાલુ છે પ્રતિબંધ, અમેરિકામાં આવવા ઉપર પ્રતિબંધ. હવે એની જ કંપનીઓ એને વિશ્વના શ્રેષ્ઠ નેતા તરીકે જાહેર કરે છે. આનાથી મોટી રમૂજની, મોટી હાસ્યાસ્પદ બાબત અમેરિકન કંપનીઓ માટે કઈ રીતે હોઈ શકે? વિશ્વના ઘણા દેશોએ મોદીને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી ન આપનાર અમેરિકન કંપનીઓ આજે કેમ ઓળધોડ છે એના ઉપર? અમેરિકા એક મોટો વેપારી છે, વિશ્વનો સૌથી મોટો વેપારી છે, અને એમાં કામ કરતી કંપનીઓ પણ અમેરિકન સરકાર કરતાં પણ મોટી વેપારી કંપનીઓ હોય છે. અને વેપાર વગર આ શક્ય નથી. આ બધાની વચ્ચે મોદી જ્યારે અમેરિકા જવાના હતા ત્યારે જ એક ફેક ન્યૂઝ ચાલ્યા હતા ભારતમાં, જબરજસ્ત ચાલ્યા હતા. વ્યવસ્થિત રીતે એને ફેલાવવામાં પણ આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા વડાપ્રધાન મોદીના આખા પાનાની ફોટો સાથેની જાહેર ખબર આપવામાં આવી હતી, જેમાં એવું લખવામાં આવ્યું હતું
કે વિશ્વની છેલ્લી અને શ્રેષ્ઠ આશા નરેન્દ્ર મોદી છે. આ ફેક ન્યૂઝ હતા. ન્યૂયોર્ક ટાઈમ્સે આવા કોઈ ન્યૂઝ છાપેલા નહોતા ફ્રન્ટ પેજ ઉપર, પરંતુ એને જબરદસ્ત ભારતમાં ફેલાવવામાં આવ્યા હતા. ફેક ન્યૂઝ ફેલાવીને કાયદાનો ભંગ થયો હતો ભારતમાં. છતાં આજ સુધી એમાં ન તો કોઈ તપાસ કરી છે નરેન્દ્ર મોદીએ, કે ન કોઈની સામે પગલાં ભર્યા છે. કાયદાઓનો ભંગ થયો હોય છતાં પણ શા માટે ન કર્યું નરેન્દ્ર મોદીએ? ખરેખર કાયદાઓનો જો અમલ કરવા માગતા હોય, પોતે વિશ્વના સાચા નેતા બનવા માગતા હોય, તો કમસે કમ એણે પકડો તો ખરા કે આ કોણે ફેક ન્યૂઝ ચલાવ્યા હતા. નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2021થી સતત 20 વર્ષ સુધી સત્તા પર રહ્યા છે, ચૂંટાયેલી સરકારના વડા રહ્યા છે. લોકોએ ચૂંટીને એમણે વડાપ્રધાન બનાવ્યા છે, મુખ્યપ્રધાન બનાવ્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી 12 વર્ષ સતત, 12 વર્ષ અને 277 દિવસ, એટલે લગભગ 13 વર્ષની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાર પછી વડાપ્રધાન છે. મોદીના મોટાભાઈ સોમાભાઈએ ત્યારે હમણાં એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાળપણમાં જ એક્ટિંગનો ખૂબ મોટો શોખ છે, એને એક્ટિંગ કરવી ગમતી હતી. અને ગુજરાતી નાટક જે છે જોગીદાસ ખુમાણ એ નામના નાટકમાં એ નટ પણ બન્યા હતા. મોદીને બાળપણમાં કોઈ રીતે જ્યારે ગુસ્સો આવતો હતો ત્યારે એ એક બાજુ ખૂણામાં જઈને બેસી જતા હતા. આમ નરેન્દ્ર મોદીને એક્ટિંગનો સૌથી મોટો રસ હતો, એક્ટિંગ કરવામાં રસ હતો. મોદીએ જે વેક્સિન અંગે જે વાત કરી હતી કે જે વેક્સિનમાં ભારતમાં સૌથી વધારે નિષ્ફળતા મળી હતી, એ વેક્સિનમાં નિષ્ફળતાને ઢાંકવા માટે નરેન્દ્ર મોદીએ કેવો પ્રચાર ચાલુ કરેલો છે એ સાંભળીએ. भारत ने अब से कुछ दूर पहले ही 100 करोड़ वैक्सीन डोज का आंकड़ा पार कर लिया है. 100 करोड़ वैक्सीनेशन. आज हमारा देश 100 करोड़ से अधिक कोरोना वैक्सीन लगाकर कोरोना जैसी महामारी को पिछाड़ने में अग्रिम पायदान पर खड़ा है. ये एक ऐसी सफलता है जिसके पीछे मोदी सरकार का दृढ़ संकल्प, उसकी दूरदर्शिता और भारत के हर नागरिक के प्रति उसकी प्रतिबद्धता शामिल है. 30 जनवरी 2020 कोरोना महामारी ने जब भारत में दस्तक भी नहीं दी थी, तभी मोदी सरकार ने दूरदर्शिता दिखाते हुए पीपीई किट और N95 मास्क के निर्यात पर रोक लगा दी थी. भारत प्रथम ऐसा देश था जहां विदेशों से यात्रा कर रहे यात्रियों की एयरपोर्ट पर ही कोविड स्क्रीनिंग करी गई. प्रधानमंत्री मोदी जी ने होली के पर्व पर जनता से अत्यधिक भीड़ इकट्ठी न करने की अपील की. कोरोना जैसी भयंकर वैश्विक महामारी ने जब भारत में दस्तक दी, तब इस अनजान अनदेखे खतरे से निपटने के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने पूरे देश में लॉकडाउन लगाने का साहसिक परंतु समझदारी भरा निर्णय लिया. आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. कोरोना के वायरस का प्रसार रोकने और वायरस की चेन को तोड़ने के लिए लॉकडाउन लगाने का यह निर्णय अति आवश्यक साबित हुआ. महामारी से निपटने के लिए सरकार ने कई मोर्चों पर एक साथ काम किया. देश की मेडिकल प्रणाली को युद्ध स्तर पर इस महामारी से निपटने के लिए तैयार किया गया. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने स्वास्थ्य सुविधाओं को सुदृढ़ करने के लिए 15,000 करोड़ के राहत पैकेज की घोषणा की. जहां जनवरी 2020 में देश में सिर्फ एक टेस्टिंग लैब थी, वहीं अप्रैल 2020 आते आते 220 टेस्टिंग लैब्स कार्यरत थी. मोदी सरकार ने अतिरिक्त सावधानी बरतते हुए अप्रैल में 50,000 नए वेंटिलेटर्स का ऑर्डर दिया. प्रधानमंत्री जी के आत्मनिर्भरता के मंत्र का पालन करते हुए देश ने रिकॉर्ड स्तर पर पीपीई किट और N95 मास्क का उत्पादन किया. अप्रैल 2020 में जहां 10,000 मरीजों पर का पालन करते हुए देश ने रिकॉर्ड स्तर पर पीपीई किट और N95 मास्क का उत्पादन किया. अप्रैल 2020 में जहां 10,000 मरीजों पर 1500 से 1600 बेड्स की जरूरत थी, वहां देश में 600 कोविड अस्पतालों में 1 लाख बेड्स तैयार कर लिए गए थे. कोरोना की पहली लहर में लॉकडाउन में एक बड़ी चुनौती थी देश की इतनी बड़ी अर्थव्यवस्था
કોરોનામાં સૌથી મોટી નિષ્ફળતા મળી હતી નરેન્દ્ર મોદીને. ચારે બાજુ અરાજકતા હતી, ગંગામાં લાશો તરતી હતી, ગુજરાતમાં લોકોમાં અરાજકતા ચારે બાજુ હતી, વેક્સિન આપવામાં મોડું થયું હતું, છતાં નરેન્દ્ર મોદી કઈ પ્રકારનો પ્રચાર કરે છે. આ એક જાહેરાતથી કે જે ભારતીય જનતા પાર્ટીના પ્લેટફોર્મ ઉપર અત્યારે ચાલી રહી છે ચારે બાજુ. નિષ્ફળતા ઢાંકવા માટેની આ એક વ્યવસ્થિત રીતનું પ્રચાર તંત્ર કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું. કારણ કે ખરેખર સર્વે તો એ બહાર આવ્યો હતો કે કોરોનાના કારણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આખા દેશમાં ઘટી છે. એમાં ગુજરાતમાં પણ એટલા જ પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે. એટલા માટે આ આખી જાહેરાત પણ ચલાવવામાં આવે છે. અને બીજી બાબતો ઘણી બધી સામે એ જ પ્રકારની આવી છે. આ જાહેરાત ઉપરથી આપણે પણ જોઈ શકીએ છીએ લોકો પરેશાન કેટલા થયા હતા કોરોનામાં. થાળી વગાડી હતી, લોકોએ દીવા કર્યા હતા, આરતી ઉતારી હતી. આરતી ઉતારવાનું એક વડાપ્રધાન કહી શકે, દીવા ઘંટડી વગાડવા માટે, મીણબત્તી કરવા માટેનું કહી શકે વડાપ્રધાન. આવું તો ભારતમાં જ થઈ શકે. ખરેખર તો વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થવું જોઈતું તેની સામે લડવા માટે. પરંતુ એક તબક્કો તો એવો આવી ગયો હતો કે ભારત આખું જાણે કોરોનાગ્રસ્ત બની ગયું હોય એવો તબક્કો હતો. ગુજરાતમાં ચારે બાજુ અરાજકતા હતા અને નરેન્દ્ર મોદીએ જેમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા વિજય રૂપાણીની સરકારમાં, એ સૌથી નિષ્ફળ મુખ્યમંત્રી ત્યારે સાબિત થયા હતા આ કોરોનાના કારણે. અને એટલા માટે એમને બદલવામાં આવ્યા છે. જો રૂપાણીને બદલવામાં આવે કોરોનાના કારણે તો પીએમને કેમ ન બદલવામાં આવે, સૌથી મોટો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી અલગ અલગ પ્લેટફોર્મ ઉપર, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ પોતાને લોકપ્રિય બતાવવા માટેના સતત પ્રયત્ન કરતા હોય છે. એમાં ખાસ કરીને જે આપણે જોઈએ છીએ કે ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા જે 3 કરોડ જેટલી થઈ ગઈ હતી, ત્યારે ભારે પ્રચાર ટીવીમાં કરવામાં આવ્યો હતો. ચારે બાજુ એના સમાચારો જોવા મળતા હતા કે વિશ્વમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા નરેન્દ્ર મોદી છે. ટ્વિટર પર 50 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની સૂચિમાં નરેન્દ્ર મોદી બીજા નંબરે આખા વિશ્વમાં આવી ગયા છે. પહેલા નંબરે અમેરિકાના જે સિંગર છે, સિંગર ટેલર સ્વિફ્ટ પહેલા નંબરે છે અને બીજા નંબર ઉપર નરેન્દ્ર મોદી છે. ફેન ફોલોઈંગમાં પણ ખૂબ આગળ વધી ગયા હતા, એવો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. એવોર્ડ આપવામાં અને એવોર્ડ મેળવવામાં નરેન્દ્ર મોદી હોશિયાર છે. એ જ રીતે સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ રહેવું એ સારી રીતે જાણે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એની પ્રતિભા વધારવા માટે, એને મહાન નેતા બનાવવા માટે પ્રચાર કરનારી કેટલીક કંપનીઓને રોકવામાં આવી હતી. આ કંપનીઓને એક જ કામ કે નરેન્દ્ર મોદીની સારી બાબતો પ્રજા વચ્ચે વધારે લઈ જવા, ફોટોગ્રાફ્સ મૂકવા, હોર્ડિંગ્સ મૂકવા, છાપાઓમાં જાહેરાતો આપવી, એ તમામ પ્રકારનું ખર્ચ પ્રજાના પૈસે એ બધું જ પ્રસિદ્ધિ આપવામાં આવતી હતી નરેન્દ્ર મોદી આ કંપનીઓ દ્વારા. આવી કેટલી બધી કંપનીઓ હતી. એમાંના એક પીકે પણ હતા, પ્રશાંત કિશોર, કે જેમણે 2009થી લઈને 2013 સુધી એમનો પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન સુધી લઈ જવા માટે એમનો સૌથી મોટો ફાળો રહ્યો હતો 2014 સુધીમાં. પ્રશાંત કિશોર કે જેને નરેન્દ્ર મોદીએ ઘણા બધા ફાયદાઓ પણ કરાવી આપ્યા છે અને મોટી ફી ચૂકવી છે નરેન્દ્ર મોદીએ. કોઈના કહીને એમને ફી ચૂકવવામાં આવી છે. આવા તો ઘણા બધા કંપનીઓ નરેન્દ્ર મોદીને મહાન બનાવવા માટે કામ કરતી હતી ગુજરાતમાં, અને એ જ કામ હવે એ વિશ્વ લેવલના નેતા બનાવવા માટે પણ કરતી હોઈ શકે, બનાવવા જોગ છે. એના કોઈ સીધા પુરાવાઓ તો નથી, પરંતુ આજે કેટલાક જે સાંયોગિક પુરાવાઓ મળેલા છે એમાંના આપણે કેટલાક રજૂ કર્યા છે. મોદીએ ભલામણ કરી કે દેશનો પદ્મ એવોર્ડ પણ ભાજપના નેતાઓ અને ભાજપને મદદ કરનારા કંગના રણાવત જેવા એક્ટ્રેસને આપવામાં આવ્યો છે. શું યોગદાન એનું? નાના પાટેકર કેમ નહીં? કેશુભાઈ પટેલ, રામવિલાસ પાસવાન, તરુણ ગોગોઈ, જસ્ટિસ કે જેને નરેન્દ્ર મોદીને સૌથી મોટી, આવા ઘણા બધા નેતાઓને મરણોત્તર પદ્મભૂષણ નરેન્દ્ર મોદીએ આપ્યા છે. 102 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી પુરસ્કાર 102 લોકોને, એમાં ગુજરાતની હસ્તીઓને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, એને પણ મરણોત્તર આપવામાં આવ્યો છે. આ રીતે એવોર્ડ પણ આપવા માટે નરેન્દ્ર મોદી જાણીતા બની ગયા છે. હવે લોકોને જાણે દેશ માટે યોગદાન આપ્યું હોય એ પ્રકારના એમણે એવોર્ડ પણ આપવામાં આવે છે.
ફેસબુકમાં લોકપ્રિયતા મેળવવા માટેના પણ એના ઘણા બધા તુક્કાઓ કામ આવતા હોય છે. ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોટું અંતર ઘણા બધા વિશ્વના નેતાઓ વચ્ચે અને મોદી વચ્ચે જોવા મળે છે. ફોલોઅર્સ અને લાઇક્સને મામલે મોદી અને ટ્રમ્પમાં મોટું અંતર દેખાઈ રહ્યું છે. ફેસબુક પણ વડાપ્રધાન મોદીના 4.4 કરોડ ફોલોઅર્સ એક વખતે જાહેર કર્યા હતા અને ટ્રમ્પના એની સામે 2.75 કરોડ ફોલોઅર્સ બતાવવામાં હતા. અમેરિકન પ્રમુખના લાઇક્સને મામલે પણ આ મોટું અંતર હતું. મોદીના 4.45 કરોડ અને ટ્રમ્પની પાસે 2.6 કરોડ લાઇક્સ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા સાથે પણ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના હતા. એના થોડા સમય પહેલાં જ આ બધી જાહેરાત કરવામાં આવી હતી. આ બધો જે પ્રચાર થતો હોય છે ફેસબુક ઉપર અને ટ્વિટર ઉપર, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હોય છે. CR પાટીલે જે વાત કરી હતી એ આપણે જોઈએ કે એ મહામારીને માત આપવા માટે જે સિદ્ધિઓની વાત કરે છે, મોદી સરકારની અને રૂપાણી સરકાર વખતની અને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર વખતની જે સિદ્ધિઓની વાત કરે છે CR પાટીલ, એ આપણે જોઈએ અને સાંભળીએ. ગત વર્ષે આપ સૌના સાથ અને સહકાર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનથી મહામારીને માત આપી. અનેક અભૂતપૂર્વ સેવા કાર્યો કર્યા, અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અનેક એવા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા જે આપ સર્વેના સાથ અને સહકાર વગર અશક્ય હતા. આવનારા સમયમાં પણ ભાજપના દરેક કાર્યકરના અવાજ સાથ સહકાર સાથે નવીન સિદ્ધિના સોપાન સર કરી દઈશું. સુશાસનને અવિરત રાખીશું. સર્વે પર લક્ષ્મી, વિદ્યા, ગણેશ અને આરોગ્યના દેવ ધન્વંતરી કૃપા અવિરત વરસતી રહે એવી શુભકામના. ગુજરાતના દરેક નાગરિક અને ભાજપના સંનિષ્ઠ કાર્યકર સર્વેને નૂતન વર્ષની અનેક મંગલ કામના. જેના કારણે રૂપાણીને ગબડાવી દેવાયા, એ જ હવે એક સિદ્ધિ તરીકે કઈ રીતે એનો પ્રચાર થઈ રહ્યો છે સરકારનો, ભારતીય જનતા પાર્ટીનો, એ CR પાટીલ પ્રચાર કરી રહ્યા છે એક વિડીયો બનાવીને, જે સોશિયલ મીડિયા ઉપર, પ્લેટફોર્મ ઉપર, ભારતીય જનતા પાર્ટીના તમામ ગ્રુપોમાં આ ફેરવવામાં આવી રહ્યો છે વિડીયો. અને કોરોનામાં જે નિષ્ફળ ગયેલી રૂપાણી સરકાર હતી એને કઈ રીતે સફળ બનાવી એના માટેનો આ પ્રયત્ન છે. નરેન્દ્ર મોદી જે નિષ્ફળ ગયા હતા એને કઈ રીતે સફળ બનાવી, કઈ રીતે મદદરૂપ થવું સરકારને, સિદ્ધિઓ કઈ રીતે સરકારની, એ બધી જેમાં વાત કરે છે. આવી જ વાતો જે અત્યારે ફેસબુક ઉપર પણ જોવા મળે છે. કારણ કે ફેસબુક લગભગ ભારતમાં 33 કરોડ જેટલા એના યુઝર્સ છે. ફેસબુકના અમેરિકામાં 21 કરોડ છે, ઇન્ડોનેશિયામાં 14 કરોડ છે, બ્રાઝિલમાં 13 કરોડ છે અને મેક્સિકોમાં 1 કરોડ છે. એમાં ગુજરાતમાં આનું ફેસબુક ઉપર જબરજસ્ત અત્યારે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે. ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકારને સફળ બનાવવા માટે, વિશ્વમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એ પ્રકારની બતાવવા માટેના પ્લેટફોર્મ ઉપર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસબુકમાં અત્યારે ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે થાય છે એવું નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે 2017માં છેલ્લી વિધાનસભાની ચૂંટણી હતી, 19માં ચૂંટણી હતી લોકસભાની, ત્યારે FB એકાઉન્ટ બ્લોક કરી દેવાના ઘટનાઓ મોટા પ્રમાણમાં વધી ગઈ હતી. એટલે કે જે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ ન હોય એવી ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવાની, વ્યવસ્થિત કેમ્પેઇન કરવામાં આવે, ફેસબુક ઉપર દબાણ કરવામાં આવે.
અને એ બંધ કરી દેવામાં આવ્યા. એવા કોંગ્રેસના કેટલા બધા પેજીસ બંધ કરી દેવામાં આવ્યા. તો ભારતીય જનતા પાર્ટીને કેટલા પેજ બંધ કરેલા હતા? થોડા ગણી શકાય એટલા જ માત્ર. ફેસબુકે ભારતમાં મોટું રોકાણ કર્યું છે, વપરાશકર્તાઓ મોટો બિઝનેસ મેળવે છે ફેસબુક, અને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે એ પ્રમાણે કરે છે અને કરવું પડે છે એને. ફેસબુકે ભારતમાં રિલાયન્સમાં પણ 7.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. રિલાયન્સમાં હમણાં થોડા સમય પહેલાં જ ભાજપને ચૂંટણી સંબંધી મુદ્દાઓ પર સાનુકૂળતા કરી આપે છે ફેસબુક. ઘણી વખત આપણે જોયા છે એવા મુદ્દાઓ સાનુકૂળતા કરી આપતી હોય છે. ખાસ કરીને જ્યારે હિન્દુ પ્રચાર કરવામાં આવતો હોય છે ત્યારે લોકોનું બ્રેઇન વોશ કરવા માટે એક હિન્દુ કેમ્પેઇન, હિન્દુ ધર્મ માટેનું કેમ્પેઇન ચલાવવામાં આવતું હોય છે ત્યારે અનુકૂળતા કરી આપવામાં આવે છે. જ્યારે એની સામે બીજા કોઈ ધર્મનો જ્યારે પ્રચાર કરે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ત્યારે એ બ્લોક કરી દેવામાં આવતા હોય છે. ગયા વર્ષે એપ્રિલમાં ભારતની સામાન્ય ચૂંટણીમાં મતદાન શરૂ થયાના દિવસો પહેલાં ફેસબુકે જાહેરાત કરી હતી કે તેણે પાકિસ્તાન અને સૈન્ય સાથે ભાજપના પાર્ટીના મુખ્ય હરીફ કોંગ્રેસ પાર્ટીના સંબંધિત અસંગત જે પૃષ્ઠો હતા એ પૃષ્ઠોને એણે બ્લોક કરી દેતા હતા. આવું ફેસબુકે કહ્યું હતું, ઓફિશિયલી કહેલું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલા ફેસબુક બંધ કરી દેવામાં આવ્યા એ અંગેની કોઈ સ્પષ્ટતા એમાં જોવા મળતી નથી. આ એક સૌથી મોટો વિવાદ ત્યારે પણ થયો હતો, કારણ કે ભાજપ સાથે જોડાયેલા ખોટા સમાચારો પોતાના પૃષ્ઠો પર નેતાઓને મહાન બનાવવા માટેના, ઉમેદવારોને મહાન બનાવવા માટેના પ્રચારો એમાં થતા હતા. એમાં નરેન્દ્ર મોદીનો પણ પ્રચાર હતો, ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીનો પણ પ્રચાર એ રીતે થતો હતો. હવે મુખ્યપ્રધાન બદલાયા છે, એને પણ મહાન બનાવવા માટેનો પ્રયત્ન થશે. આવું જ મોટાભાગના ઇન્સ્ટાગ્રામ યુઝર્સમાં પણ થતું હોય છે. અમેરિકામાં લગભગ 14 કરોડ જેટલા છે અને ભારતમાં 12 કરોડ જેટલા યુઝર્સ છે. એનો પણ એ રીતે પ્રચાર ઉપયોગ થતો હોય છે. અને સોશિયલ મીડિયામાં જે રીતે એક પ્રકારના આઇકોન નક્કી કરીને એનો મોટો પ્રચાર થતો હોય. દાખલા તરીકે થોડા સમય પહેલાં, થોડા વર્ષો પહેલાં ચોકીદાર તરીકેનો એક સિમ્બોલ તરીકે આખા સોશિયલ મીડિયામાં એનો પ્રચાર થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદારો સાથે વાત કરી હતી, એવા પણ પ્રચારો થયા હતા. અને હું ચોકીદાર એમ કરીને ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર અને વોટ્સએપ ઉપર, આવા જે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ છે એના ઉપર હું ચોકીદાર એમ કરીને મૂકવામાં આવતું હતું. એક પ્રચાર જ, આઈડિયોલોજીનો એક પ્રચાર જ હતો. પરંતુ એ ચોકીદારો કેટલો ભ્રષ્ટાચાર કર્યો એનું શું થયું? આજે ડ્રગ્સ પકડાયું ગુજરાતમાં, ક્યાં ગયા ચોકીદારો એ બધા? અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપર 3000 કિલો, 21,000 કરોડ રૂપિયાનું 3000 કિલો હેરોઇન પકડાયું. ત્યારે આ ચોકીદારો ક્યાં ગયા? ક્યાં ચોકી પહેરો ક્યાં ગયો એમનો? ક્યાં છે હું ચોકીદાર? ક્યાંય જોવા મળતી નથી. માત્ર પ્રચાર, ગોબેલ પ્રચાર કરીને લોકોને ભરમાવવાના પ્રયત્ન થતો હોય છે. ચોર ખાય, મોર ખાય, બાકી બધે વધે તે કોણ ખાય? ચોકીદાર જ ખાય. પાટીલ અને ગુજરાતમાં જે હમણાં જ પાટીલે પણ કહ્યું હતું કે ગુજરાતમાં કયા પ્રકારનું આખું વાતાવરણ છે. એને કહ્યું હતું કે જે લોકો જે ચૂંટાય છે, લોકોને સીધી ધમકીના સ્વરોમાં કહ્યું હતું કે તમે ચૂંટાવ છો એ તમારા કારણે નથી ચૂંટાતા, નરેન્દ્ર મોદીના કારણે તમે ચૂંટાવ છો. વિજય રૂપાણીને જ્યારે હાંકી કાઢવામાં આવ્યા હતા એની પહેલાંની વાત છે. ત્યારે વિજય રૂપાણીનું નામ લીધા વગર પાટીલે એવું કહ્યું હતું, પાટણમાં કહ્યું હતું કે ભાજપના એક પણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી. નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી તમે જીતો છો. અને નરેન્દ્ર મોદીને મહાન બનાવવા જ પડે એટલા માટે. અને મહાન બનાવવા માટે એમને ગોબેલ્સ પ્રચાર પણ કરવો પડે, ખોટો પ્રચાર પણ કરવો પડે. એણે ત્યારે એવું પણ કહ્યું હતું પાટીલે કે આજે સૌથી લોકપ્રિય નેતા, ભારતમાં સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે, એના સિવાય કોઈ લોકપ્રિય નથી. અને તમારી તાકાત નથી કે તમારી ઓકાત પણ નથી કે તમે તમારા પગ ઉપર ચૂંટાઈ શકો, એવું આડકતરું રૂપાણીને કહ્યું હતું. અને ત્યારથી જ રૂપાણીની પડતી શરૂ થઈ હતી અને એમને હાંકી કાઢ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ. આ પ્રકારના તમામ સ્તરે નાના કાર્યકરોથી લઈને દરેક જગ્યાએ એનો પ્રચાર થતો હોય છે. દેશમાં કોરોના મેનેજમેન્ટમાં આ બધા જ નિષ્ફળ ગયા હતા. નરેન્દ્ર મોદી પણ નિષ્ફળ હતા અને ગુજરાતમાં રૂપાણી પણ નિષ્ફળ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરવામાં સદંતર નિષ્ફળ હતા. તો મહાન નેતા કઈ રીતે બની શકે? કોરોના સામેની લડાઈમાં મોદીની બીજી સરકાર હતી, બીજી સરકાર પણ નિષ્ફળ રહી હતી. શહેરી લોકોનો જે સર્વે થયો તેમાં 77% લોકોએ એવું કહ્યું હતું કે મોદી કોરોનાને હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આવો સર્વે બહાર આવ્યો હતો. તો વિશ્વ નેતા કઈ રીતે બની શકે? થોડા સમય પહેલાંની જ વાત છે.
નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી પણ ત્યારે કરવામાં આવી હતી. એ સમય દરમિયાન જે નરેન્દ્ર મોદીની ટીકાઓ થઈ હતી એ 2002માં કોમી તોફાનો થયા પછીની સૌથી વધારે ટીકાઓ નરેન્દ્ર મોદીની થઈ હતી. તો પછી કઈ રીતે વિશ્વ નેતા બની શકે? 4 મે 2021ના આ વખતે કોરોનાની બીજી લહેર માટે મોદી સરકારની કથિત નિષ્ફળતા અંગે લોકોનો અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો હતો. એમાં 77% શહેરી લોકોએ કહ્યું હતું કે મોદી નિષ્ફળ છે. મોદીની સૌથી મોટી બીજી નિષ્ફળતા છે ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે એમાં નિષ્ફળતા. ખેડૂતો સાથે સીધી વાત પહોંચાડવામાં નિષ્ફળ ગયા હોવાનું પણ અત્યારે સ્પષ્ટપણે દેખાય છે. ખેડૂતોને યોગ્ય સંદેશ આપવામાં નિષ્ફળ રહ્યા હોય. આંદોલન સમેટે 1 વર્ષ હમણાં થઈ જશે ખેડૂતોના આંદોલનને. કેમ? એના માટે કોઈ વાટાઘાટો હવે સરકાર કરતી નથી. સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. અને એના કાયદાના પ્રચાર માટે સરકાર કેટલો બધો ખર્ચ કરે છે. પેટ્રોલનો ભાવ વધારવામાં નિષ્ફળ ગયા પછી હવે એને ભાવ ઘટાડવો પડ્યો છે. જ્યારે દબાણ આવ્યું ત્યારે ભાવ ઘટાડો કર્યો છે. ભ્રષ્ટાચાર દૂર કરવામાં શું કર્યું? ખરેખર ભ્રષ્ટાચાર 0 હોવો જોઈએ. સરકાર સફળ સરકાર એને કહી શકાય. 7 વર્ષમાં દેશમાં સિસ્ટમ નહીં પણ મોદી સરકાર નિષ્ફળ ગઈ છે એવું મોદીની સામેના જે જવાબદાર નેતાઓ હતા એમણે પણ જાહેર કર્યું હતું. સંસદીય વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ છે એવું કોંગ્રેસે પણ કહ્યું હતું. પહેલાના જે 100 દિવસમાં નરેન્દ્ર મોદીના પહેલા જે 100 દિવસ હતા એમાં મોબ લિન્ચિંગના મામલાઓ એટલા બધા બહાર આવ્યા હતા કે કાયદો અને વ્યવસ્થા છે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. અચ્છે દિનની જે મોદીએ ખાતરી આપી હતી ગુજરાતના લોકોને, દેશના લોકોને, એ નરેન્દ્ર મોદીએ જે સફળ તો નથી થયા. અચ્છે દિન ક્યાં છે? મોંઘવારી એટલી બધી, બેકારી, 12 લાખ લોકો ગુજરાતમાં એક પોસ્ટ માટે 12 લાખ લોકો જ્યારે આવેદનપત્રક ભરે, અરજી કરે નોકરી માટેની, તો કઈ રીતે કહી શકાય કે બેકારી નથી? અચ્છે દિન કઈ રીતે કહી શકાય? મોદી સરકારે જે કેટલીક ભૂલો કરી હતી એમાંની આ સૌથી મોટી ભૂલ હતી. દેશમાં મોદી સરકારે આપેલા વચનોમાં જે આપેલા વચનો હતા એ વચનો ક્યાંય સફળ થતા દેખાતા નથી. સિવાય કે કાશ્મીરમાં જે 370ની કલમ દૂર કરી એ મોટી એની સફળતા છે નરેન્દ્ર મોદીની, જેને ભારતનો એક ભાગ બનાવી દીધો છે. હવે કોઈ એને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો નથી આપ્યો. પરંતુ 7 સિસ્ટરમાં પણ આજે આવા જ પ્રકારની કલમો અત્યારે લાગુ છે. ત્યાં કેમ એને દૂર કરવામાં નથી આવતી? દેશ મોદીની નિષ્ફળતાની કિંમત આજે ચૂકવી રહ્યો છે. મોંઘવારી સૌથી મોટી જે નિષ્ફળતા હતી એ નરેન્દ્ર મોદીની નોટબંધીની સૌથી મોટી નિષ્ફળતા હતી. એ આખી સરકારની મૂર્ખામી હતી. છતાં પણ એની અસર આજે પણ જોવા મળી રહી છે. આજે 2016થી લઈને આજ સુધી જોવા મળી રહી છે. 5 વર્ષ થયા, 4 વર્ષ પૂરા થયા, 5મું વર્ષ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન જે શરૂ થવાની હતી આજે શરૂ થઈ ગઈ જોઈતી હતી, પરંતુ 5 વર્ષ વિલંબથી ચાલી રહી છે. 5 વર્ષનો વિલંબ એમાં થઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની. આ એક મોટી નિષ્ફળતા છે. મેટ્રો ટ્રેનનું શું થયું? જે નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી મેટ્રો ટ્રેન, એ ક્યાં ચાલુ છે? કઈ જગ્યાએ ચાલુ છે? અમદાવાદમાં મેટ્રો ટ્રેન આવા બીજા 4 શહેરોમાં, ગુજરાતના 4 શહેરોમાં કરવાના હતા. ક્યાં છે મેટ્રો ટ્રેન? મોદીની આ નિષ્ફળતા નથી તો બીજું શું છે? ઉજ્જવલા યોજનામાં 99% લાભાર્થીઓએ બીજું સિલિન્ડર નથી લીધું. 99%. આ તમારી સફળતા છે? ગરીબ લોકોને સિલિન્ડર આપ્યા, પર સિલિન્ડર 400 રૂપિયાનું સિલિન્ડર, 500 રૂપિયાનું સિલિન્ડર 1200 રૂપિયા સુધી તમે પહોંચાડી દીધું છે. કઈ રીતે સફળ કહી શકાય? ગરીબી વધી છે, કઈ રીતે સફળ કહી શકાય? વિશ્વના નેતાઓ કઈ રીતે કહી શકાય? મોદીની મોટી નિષ્ફળતા બુલેટ ટ્રેન જે થઈ એ સૌથી મોટી, જે ભારતના સૌથી જે મોટા અર્થશાસ્ત્રી કહી શકાય, આર્થિક નિષ્ણાંત કહી શકાય, ગીતા ગોપીનાથન, એમણે મોદી વિશે જે આગાહીઓ કરી હતી કે મોદીની આર્થિક નીતિઓ કઈ રીતે ભારતની જનતા ભોગ બની રહી છે, ભોગ બનવાની છે નોટબંધી પછી, એ આખી જે વાત કરી હતી એ આજે એમની વાત સાચી પડે છે ગીતા ગોપીનાથનની. 2020ના દિવસે એમણે વિકાસશીલ દેશને દૂર કરીને ભારતને પાકિસ્તાનની હરોળમાં મૂકી દીધું હતું. 2020માં આ નોટબંધીના કારણે, જીએસટીનો આડેધડ અમલ કરવાના કારણે આટલી ખરાબ હાલત અગાઉ ભારતની ક્યારેય નથી થઈ. પાકિસ્તાનની હરોળમાં મૂકી દેવામાં આવ્યું હતું, વિશ્વ બેંકે મૂકી દીધું હતું. અને વિશ્વ નેતા કઈ રીતે હોઈ શકે? હજી તો 2020ની વાત છે. આ કઈ રીતે વિશ્વ નેતા હોઈ શકે? વિશ્વના સફળ નેતા કઈ રીતે હોઈ શકે? લોકપ્રિય નેતા કઈ રીતે હોઈ શકે? આટલી ખરાબ હાલત થવાની જે ગીતાએ આગાહી કરી હતી એ આજે સાચી પડી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં પણ આ જ પ્રકારનો મોટો ઘટાડો થયો હતો. ગીતા ગોપીનાથને ત્યારે વાત કરી હતી. ઇન્ડિયા ટુડે
ચેનલ સાથેની વાતચીતમાં એમણે કહ્યું હતું. ભાંગી પડેલી આર્થિક વ્યવસ્થા છે ભારતમાં, એને પાટા પર લાવવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે, એવી પણ એમણે વાત કરી હતી. અને એવી જ હાલત છે અત્યારે પણ સૌથી મોટી નબળાઈ એ રોકડ અથવા ક્રેડિટને અભાવ જોવા મળી રહ્યો છે, એ અંગેનો હતો. નોટબંધીની કડવી ટીકા પણ એમણે કરી હતી કે આ સૌથી મોટું ખરાબ પગલું છે. અર્થશાસ્ત્રીના પદ પર ચૂંટાયેલા પછી ગોપીનાથનું એક નિવેદન સમાચારોમાં હતું, એ સમયે જે હતું એમાં નોટબંધી પણ એક હતી. નોટબંધીના કારણે કાળા બજાર જે દૂર કરવાની વાત એ નથી થઈ, ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરી હતી નરેન્દ્ર મોદીએ, એ પણ દૂર નથી થઈ. ત્રાસવાદીઓ માટેનું નાણું જે આવતું હતું એ પણ દૂર નથી થઈ. ગુજરાતનો જ દાખલો જો, આજે 300 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે દ્વારકામાંથી. અદાણીના મુન્દ્રા બંદર ઉપર પણ 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. અને બીજું 1.70 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ તો ભારતમાં ઘૂસી ગયું હતું પકડાયા વગર. કઈ રીતે નોટબંધી સફળ હતી? સદંતર નિષ્ફળ હતી નોટબંધી. આજે પણ એનો કોઈ ફાયદો તો મળતો જ નથી. કાળા બજારીઓને શોધવાના હતા, કાળું નાણું શોધવાનું હતું, પણ 99.3% નોટો તો પાછી આવી ગઈ છે. ક્યાં ગયા કાળા બજારના નાણાં? બિલકુલ નહીં. કાળા બજારીઓ એનો સૌથી મોટો ફાયદો લીધો છે. કાળા નાણાંને સફેદ કરી દીધું નરેન્દ્ર મોદી, એના ઉપરથી એવું સ્પષ્ટ બની શકે. અને ગુજરાતમાં સૌથી મોટી નરેન્દ્ર મોદીની જો કોઈ નિષ્ફળતા હોય તો નર્મદા યોજના અને સૌની યોજના છે. સૌની યોજના જે નર્મદા યોજના આધારિત હતી, નર્મદાની કેનાલમાંથી સિંચાઈ કરીને મોટરથી પાણી ખેંચીને 115 ડેમો ભરવાના હતા, બંધો ભરવાના હતા. 88 જેટલી નદીઓમાં પાણી વહેવડાવવાનું હતું. અને આના દ્વારા બીજી વધારાની 18 લાખ જે નર્મદા યોજનાથી સિંચાઈ થવાની હતી, એમાં એના બીજી 10 લાખ એકરમાં સિંચાઈ થવાની હતી. શું થયું? આજે 30 લાખ એકરમાં સિંચાઈ થવાની હતી, હેક્ટરમાં. 18 લાખ હેક્ટર અને 10 લાખ એકર બીજું મળીને આજે સિંચાઈ થવાની હતી. શું આજે છે? આજે હાલત છે ક્યાંય 3 લાખ હેક્ટરથી વધારે નર્મદાથી સિંચાઈ થતી નથી, બંધો ભરાયા નથી. આજે બંધો ભરવાના તે ભરાયા નથી. મોદીની માત્ર ભ્રામક યોજનાઓ હતી. સૌથી મોટો આ નિષ્ફળતા હતી ગુજરાતમાં એની. ઉપરાંત ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ હતી એ નથી પૂર્ણ થઈ. નર્મદા યોજના અંગે મહેશ પંડ્યા શું કહે છે એ આપણે જોઈએ, ભરત ઝાલા શું કહે છે એ બંનેને આપણે સાંભળીએ કે નર્મદા યોજના કઈ રીતે નિષ્ફળ ગઈ, નરેન્દ્ર મોદી કઈ રીતે નિષ્ફળ ગયા. આ બંનેની વાત છે, એક પછી એક આપણે સાંભળીએ. નમસ્કાર સાથીઓ, મારું નામ ભરતસિંહ ઝાલા છે. અમારું સુરેન્દ્રનગર જિલ્લામાં મેઇન કંબાણ વિસ્તાર કહેવામાં આવે છે. એ કંબાણ વિસ્તારમાં બંને સાઈડ મોટી મોટી નર્મદાની કેનાલો આવેલી છે. તેમાં થોડા સમયથી ખેતરોમાં પાઇપલાઇનો પણ નાખી છે. એટલું જ નહીં, નાની માઇનોર કેનાલો પણ બનાવવામાં આવી છે. તેમ છતાં આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જ્યાં નર્મદાની પાઇપલાઇનો ખેતરોમાંથી નીકળે છે ને, એમાં મારા પણ 2 ખેતરમાંથી આ પાઇપલાઇન નીકળે છે. એ પાઇપલાઇનનું પાણી અમારા ખેતરમાં આવતું નથી. બીજું કે જ્યાં જ્યાં નર્મદાના પાણીની ખેડૂતો સિંચાઈ કરી રહ્યા છે, એ મોટી કેનાલ કે માઇનર કેનાલમાંથી ડીઝલ ઓઇલ એન્જિનથી જે સિંચાઈ ચાલુ કરી રહ્યા છે, એને રોજનો 2000 રૂપિયાનો ખર્ચો છે. તો આ પાણી બિસ્લરી વોટર કરતા પણ ખેડૂતોને પાવામાં મોંઘું પડે છે. તો આ અમે જ્યારે ભણતા હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ પટેલ હતા ને ત્યારે કહેવાતી હતી કે ગુજરાતમાં નર્મદા યોજના આવશે. 1977 થી તે આજ દી સુધી હું રાહ જોઈને બેઠો છું કે મારા ખેતરમાં ક્યારે પાણી આવે, મારા ખેતરમાં પાણી આવે. નર્મદાનું પાણી ખેતરમાં ન આવતા ગામ છોડ્યું, નોકરી કરી, અત્યારે VRS લીધી, તેમ છતાં હજી મારા ખેતરમાં નર્મદાનું પાણી આવ્યું નથી. તો નર્મદે સર્વેદેના જે ગાણા ગાવામાં આવે છે, ગુજરાતમાં નર્મદા પરિયોજનાનું મહત્ત્વ ખૂબ જ છે અને ખેડૂતો મિન્ટ લગાવીને બેઠા છે કે નર્મદાનું પાણી ક્યારે મળે. ગુજરાતના રાજકારણમાં 2007ની ચૂંટણી હોય કે 2012ની ચૂંટણી હોય કે 2017ની ચૂંટણી હોય,
અને હવે આવનાર ચૂંટણી છે એ પણ નર્મદા યોજનાના નામે જ લડાવવાની છે. નર્મદા યોજના થઈ ગયા પછી 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ થશે એવું અનુમાન છે. હવે નર્મદા યોજના તો પૂરી થઈ ગઈ છે, કારણ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વાયદો આપ્યો હતો અને વડાપ્રધાન થયાના 17 દિવસમાં તો દરવાજા નાખવાનું મંજૂરી આપી દીધી. એ વાતને આજે 7 વર્ષ થયા. તેમ છતાંય ગુજરાતમાં 3.25 લાખ હેક્ટર જમીનમાં જ માત્ર સિંચાઈ થાય છે. ખેડૂત આગેવાન અને નર્મદા યોજના માટે વર્ષો સુધી કામ કરનાર બંનેના સ્પષ્ટ અભિપ્રાયો છે કે નર્મદા યોજના નિષ્ફળ છે. પરંતુ ગુજરાતમાં એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદીના કારણે નર્મદા યોજના સફળ છે. સફળ નથી, નિષ્ફળ છે. માત્ર પીવાના પાણી માટે અને ઉદ્યોગોને પાણી આપવા માટે સફળ છે. પરંતુ સિંચાઈ માટે જે 2 ડેમ બનાવેલો છે એ નર્મદા યોજના બિલકુલ સફળ નથી, બિલકુલ નહીં. 3 લાખ હેક્ટર માત્ર સિંચાઈ થઈ રહી છે. બીજા એકથી તમે છો 20 વર્ષથી છો ગુજરાતમાં. આજે ત્યાં 18 લાખ તો શું, માઇક્રો ઇરિગેશન દ્વારા લગભગ 30 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે એમ છે નર્મદાથી. કેમ નથી થઈ શકી? 30 લાખના બદલે 30 લાખ હેક્ટરના બદલે માત્ર 3000 હેક્ટરમાં જ સિંચાઈ થઈ રહી છે. કઈ રીતે તમે સફળ હોઈ શકો? સૌથી મોટી આ ગુજરાતના લોકો માટેનો અન્યાય છે. સૌથી મોટી નિષ્ફળતા છે નરેન્દ્ર મોદીની. નર્મદા યોજનાની નિષ્ફળતા એ નરેન્દ્ર મોદીની સૌથી મોટી નિષ્ફળતા છે ગુજરાત માટેની. અને પોતાને મહાન બતાવવા માટે નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન તરીકે રોજનું કેટલું ખર્ચ કરે છે? રોજનું 7 કરોડ રૂપિયાનું ખર્ચ કરે છે જાહેર ખબરો આપવા માટે, ટીવીમાં જાહેર ખબરો આપવા માટે, છાપાઓમાં જાહેર ખબરો આપવા માટે, સોશિયલ મીડિયામાં જાહેરાતો આપવા માટે. 7 કરોડ રૂપિયા રોજના વાપરે છે પોતાને મહાન બનાવવા માટે. કઈ રીતે વિશ્વના મહાન નેતા હોઈ શકે? પોતાને જે મહાન બનાવવા માટે પ્રજાના પૈસા જે છે, 7 કરોડ રૂપિયા પ્રજાના પૈસા છે રોજના, એ તમે વાપરી રહ્યા છો. વર્ષના 400 કરોડ રૂપિયા, લગભગ 400 કરોડની આસપાસ ગયા વર્ષે 400 કરોડ રૂપિયા વાપરેલા હતા પોતાના પ્રચાર માટે નરેન્દ્ર મોદીએ. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી 7000 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. 7000 કરોડ રૂપિયા. અને એ અધધ જે આ ખર્ચ થાય છે 7000 કરોડનો, એ બીજી સંસ્થાઓ જે ખર્ચ કર્યો હોય તેનાથી 3 ગણો વધારે હોઈ શકે છે. આ બધી જ વિગતો આરટીઆઈમાં બહાર આવી ચૂકી છે, કેટલા પૈસા કેટલું ખર્ચ થયું છે એનો. અને ગંગા નદીને શુદ્ધ કરવા માટેના જે પ્રોજેક્ટ્સ બનાવેલા હતા, 250 જેટલી યોજનાઓ બનાવવામાં આવી હતી. એમાંથી 250 યોજનાઓમાંથી 230 યોજનાઓ તો અધૂરી છે, સફળ નથી થઈ. ગંગા નદીને સ્વચ્છ કરવા માટે, સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે 2000 કરોડ રૂપિયા ફાળવેલા હતા. આજે પણ સાબરમતી નદીમાં પ્રદૂષણ પારાવાર જોવા મળે છે. રિવરફ્રન્ટની નીચેના ભાગમાં અમદાવાદનો જે કચરો ઠલવાય છે ત્યાંથી છેક ખંભાતના અખાત સુધીની 133 કિલોમીટર સુધીની સાબરમતી નદીમાં નિષ્ફળતા દેખાઈ રહી છે. ઝેરી નદી છે, આખા ભારતની સૌથી વધારે પ્રદૂષિત નદી. અને આખા ભારતની ઝેરામાં ઝેરી નદી જે હોય તો એ સાબરમતી નદી છે. ગંગા પણ નરેન્દ્ર મોદીનો મત વિસ્તારમાંથી પસાર થાય છે અને સાબરમતી નદી પણ નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાંથી પસાર થાય છે. આ બંને નદીઓને શુદ્ધ કરવા માટે નરેન્દ્ર મોદી સફળ થયા નથી. એની લાગણી જોડાયેલી હતી એની સાથે, એ નથી થયા. કઈ રીતે વિશ્વમાં સૌથી મહાન નેતા હોઈ શકે? કૃષિ કાયદાઓ, જે 3 કૃષિ કાયદાઓ બનાવેલા છે, એનો ખેડૂતો વિરોધ કરવા લાગ્યા. તો નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રચાર કરવા માટે, પોતાના પ્રસિદ્ધિ માટે, આ કૃષિ કાયદાને પ્રસિદ્ધિ માટે લગભગ 7.95 કરોડ એટલે કે લગભગ 8 કરોડ રૂપિયાનું પ્રસિદ્ધિ પાછળ ખર્ચ કર્યું હતું. 8 કરોડ રૂપિયા ખર્ચી પાડી હતી. આવી તો પારાવાર નિષ્ફળતાઓ છે ગુજરાતથી લઈને ગુજરાતની બહાર અને દેશમાં. એ કઈ રીતે સફળ હોઈ શકે? હવે રેલવેને વેચવા કાઢી છે નરેન્દ્ર મોદીએ. રેલવે અંગે જે કેટલીક ભ્રમણાઓ ઊભી થઈ છે, અબજો રૂપિયાની જમીનો રેલવેની જે સાવ સસ્તામાં વેચી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે રીતે એરપોર્ટ વેચી દેવામાં આવ્યા છે, જે રીતે એરલાઇન્સ વેચી દેવામાં આવી છે, જે રીતે પ્રજાની પ્રોપર્ટી વેચી દેવામાં આવી રહી છે, LIC વેચવાની તૈયારી ચાલી રહી છે, બેંકોને મર્જ કરીને બેંકોને પણ ખાનગીકરણ તરફ લઈ જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતના લગભગ 12 જેટલા બંદરો ખાનગી કરી દેવાયા છે. આમ ખાનગીકરણને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા.
તો એ સફળ કઈ રીતે હોઈ શકે? અને એનો સીધો ફાયદો તો કોઈ મળતો નથી, નુકસાન વધારે દેખાઈ રહ્યું છે. ગુજરાતનો જ દાખલો લો. ગુજરાતનું જે સૌથી પહેલું, આખા ભારતનું સૌથી પહેલું ખાનગી બંદર જે થયું હોય તો એ મુન્દ્રા પોર્ટ થયું હતું, અદાણીનું પોર્ટ, જ્યાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાયું છે. આખા વિશ્વમાં પકડાયું નથી, એનાથી સૌથી વધારે ડ્રગ્સ પકડાયું છે, ત્યાંથી પાસ થયું છે, એના પુરાવાઓ છે. વિશ્વનું સૌથી વધારે કાળું નાણું જો અહીંયા દેખાતું હોય તો આ બંદર ઉપર દેખાયું છે. આ ડ્રગ્સ દ્વારા, ત્રાસવાદી પ્રવૃત્તિમાં જે વપરાતું ડ્રગ્સ છે, ડ્રગ્સ ત્રાસવાદ જેને કહેવામાં આવે છે, ડ્રગ્સ ટેરરિઝમ જેને કહેવામાં આવે છે, એ તમે ગુજરાતમાંથી થઈ રહ્યો છે. કઈ રીતે વિશ્વના સૌથી મોટા નેતા હોઈ શકો છો તમે? આ ખરેખર તો જે રેલવેને જે વેચવામાં કાઢવામાં આવી રહી છે, એ રેલવે અંગેનો આપણે જે કેટલાક નિષ્ણાંતો જે છે, કેટલાક વક્તાઓ છે, એ કહી રહ્યા છે, એ આપણે જોઈએ. નર્મદા અંગ યોજના અંગે એને પણ આપણે સાંભળીએ. नमस्कार, मैं पंकज शर्मा हाजिर हूं अपनी सिंहासन बत्तीसी के साथ. भारतीय रेल के 400 स्टेशन और 150 रेलगाड़ियां सिर्फ 15 खरब रुपए में बेचे जा रहे हैं. आपको थोड़ा अंदाजा हो जाए इसलिए बता रहा हूं कि नई दिल्ली रेलवे स्टेशन 200 एकड़ जमीन पर बना हुआ है. देश की राजधानी दिल्ली में छोटे बड़े 48 रेलवे स्टेशन हैं और उनमें से 5 नई दिल्ली रेलवे स्टेशन जैसे काफी बड़े हैं. मुंबई में 146 रेलवे स्टेशन हैं, उनमें 5 बॉम्बे सेंट्रल और चर्चगेट जैसे हैं. कोलकाता में 100 से ज्यादा स्टेशन हैं. हावड़ा जंक्शन और दमदम जैसे बड़े स्टेशन उनमें शामिल हैं. इसी तरह चेन्नई में 40 स्टेशन हैं, उनमें भी कई बड़े स्टेशन हैं. इंदौर, पूना, मुगलसराय, सियालदाह, कानपुर, अंबाला, आगरा, इलाहाबाद, अमृतसर, फाजिलका, हाजीपुर, कल्याण, निजामाबाद, रतलाम, सिकंदराबाद और वाराणसी 50 महत्वपूर्ण स्टेशन हैं. कितने गिनाऊं आपको. बेचे जा रहे स्टेशन करीब 50,000 एकड़ भूमि पर बने हैं. एक अनुमान के मुताबिक स्टेशनों की जमीन ही जमीन 25-30 खरब रुपए की है. उनकी निर्माण लागत अलग से. फिर 150 ट्रेनें भी बिक रही हैं. रेल का एक इंजन 20 करोड़ रुपए से कम में नहीं बनता है और एक ट्रेन में 24 डिब्बे होते हैं. एक डिब्बा कम से कम 3 करोड़ रुपए में बनता है, यानी एक ट्रेन पड़ती है 100 करोड़ रुपए में. तो 1.5 खरब रुपए की ये रेलें भी हो गई. फिर जिन पटरियों पर ये ट्रेनें चल रही हैं उनकी निर्माण लागत आती है. भारत में ये निर्माण लागत 125 करोड़, 1.25 अरब रुपए प्रति किलोमीटर है पटरियों की. जिन 400 स्टेशनों को बेचा जाएगा उनके बीच बिछी हुई रेल पटरियों की लंबाई अगर 20-30 हजार किलोमीटर भी हो तो उनके निर्माण पर कम से कम 300 खरब रुपए खर्च हुए होंगे. तो आप समझे कुछ. 350 खरब रुपए की यह रेल संपत्ति महज 15 खरब रुपए में अगर अपने सहचर पूंजीपतियों को मिल जाए तो 1, 2, 3, 4 और 5 उंगलियां घी में. ભારતીય રેલવે અંગેની જે એમણે સ્પષ્ટ વાત કરી, શર્મા, એ રેલવે અંગેની સંપૂર્ણ વિગતો એમની પાસે છે. એમણે વાત કરી રેલવે આટલું મોટું તંત્ર છે, વિશ્વનું સૌથી મોટી રેલવે ભારત પાસે છે, એને વેચવાની વાત કરે છે. એ વિશ્વના સફળ નેતા કઈ રીતે હોઈ શકે? ઉલટાની સારી વ્યવસ્થા આપવી જોઈએ. વિશ્વના તમામ દેશો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સરકાર ચલાવે છે, ખોટ કરીને ચલાવે છે. તો અહીંયા શા માટે રેલવે તમે વેચી રહ્યા છો, ખાનગીકરણ કરી રહ્યા છો? સૌથી મોટો સવાલ એ છે. વિશ્વના સૌથી મહાન નેતા નહીં પરંતુ સૌથી ખરાબ નેતા નરેન્દ્ર મોદી એ ભારતમાં સાબિત થવાના છે. આજે તો દેખાઈ જ રહ્યું છે, પણ ઇતિહાસમાં પણ સૌથી ખરાબમાં ખરાબ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હશે. નમસ્તે.